બજેટ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની પ્રેસ કોન્ફરન્સ. બજેટ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની પ્રેસ કોન્ફરન્સ. 2023-24નું રિવાઇઝ અને 2024-25નું ડ્રાફ્ટ બજેટ. 497 કરોડના વધારા સાથેનું બજેટ રજૂ કર્યું. 1428 કરોડ આવતા 2 મહિનામાં વિકાસ માટે ખર્ચ થશે. અત્યાર સુધી 604 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. 2500 કરોડના વિકાસ કાર્યો પ્રગતિ પર. 5523 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરીએ છીએ. 1689 કરોડના વિકાસના કાર્યોનો રિવાઇઝ બજેટમાં સમાવેશ. છેલ્લા 10 વર્ષમાં શહેરમાં 6000 કરોડના રૂપિયાના વિકાસના કાર્યો થયા. બોન્ડ થકી 100 કરોડ રૂપિયા ગત વર્ષે પાલિકાએ મેળવેલ. રિંગ રોડ, 9 નવા ઓવરબ્રિજ સહિતના નવા આયોજન. ગ્રીન એનર્જી માટે ઈ-વ્હીકલના આયોજન. આગામી 10 વર્ષ માટે પાણી માટેના આયોજન. પાણી વિતરણની રિંગ બનાવશે પાલિકા. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ દર કરમાં વધારો નહીં. 24 નવા ઈ-ચાર્જિંગ સ્ટેશનો બનાવવાનું આયોજન. લાલકોટ અને ન્યાય મંદિરની જાળવણી અને નવીનીકરણ કરાશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. મોડલ હેઠળ જે કામો આપીએ છીએ તો એમાં કોઈ કોર્પોરેશનની જવાબદારી બનતી હોય છે કે નથી બનતી હોતી, કે પછી પીપીપી મોડલ પર કામ આપ્યા પછી કોર્પોરેશનની કોઈ જવાબદારી નથી રહેતી? પીપી મોડલ પર કામ આપીએ છીએ એટલે જવાબદારી એની જ હોય છે અને ટેન્ડરની શરતો હોય છે અને ટેન્ડરની શરતો મુજબ બંને પાર્ટી બાધ્ય હોય છે કામ કરવા માટે. ટેન્ડરની શરતો મુજબ એની જવાબદારી હોય છે અને એ કામ સાચી છે. પણ આમાં જે રેલવે તરફથી જે આખા સ્ટેશનનું રિવેમ્પિંગ થવાનું છે, લગભગ એનો બી ડીપીઆર પ્રગતિમાં છે. એટલે અમે રેલવે ઓથોરિટી, કારણ કે એની ઉપર આખું રેલવે સ્ટેશન છે, રેલવે ઓથોરિટી જોડે ચર્ચામાં છે અને અંડરપાસ જ નીકળી જાય અને ત્યાં ઓવરબ્રિજ જ આવે એવું અમારું આયોજન છે. એટલે અમે લાંબા ગાળામાં એટલે ઓવરબ્રિજ જ આપવા માંગીએ છીએ, અંડરપાસ આપવા જ નથી માંગતા. એની સાથે રેલવે જોડે ફાઇનલ મિટિંગોનો દોર ચાલુ છે. એ ફાઇનલ થશે એટલે આપ ટૂંક સમયમાં જોશો કે ત્યાં અંડરપાસની જગ્યાએ ઓવરબ્રિજ છે. ટેન્ડરની શરતો પ્રમાણે આ કામો થતા નથી તો કોર્પોરેશન ક્યાં નબળું છે કે કોર્પોરેશનના કોઈના દબાણના વશ થઈને ત્યાં આવા ગેરકાયદે બાંધકામો થવા દે છે? એનું ઉદાહરણ અતાપી પણ છે અને આપણું આ અત્યારે લેક ઝોન પણ છે. તો ગેરકાયદે બાંધકામો કેમ થવા દે છે? કોણ મંજૂરી આપે છે? કોર્પોરેશનની મંજૂરી વગર આ બધા કામો થાય છે. કોર્પોરેશન જે અતાપીની વાત કરો છો અને આ મોટનાથની વાત કરો છો, કોર્પોરેશનમાં જે એના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બહાર પાડી અને ફાઇનાન્શિયલ રૂલ પ્રમાણે જે અમને વર્ક ઓર્ડર આપ્યા અને એની જે ટર્મ્સ અને કન્ડિશન હોય એ પ્રમાણે કામ કરવા માટે લોકો બાધ્ય છે. એના વિરુદ્ધનું હોય તો અમે તો ક્યાં તોડ્યા છે? ક્યાં તોડ્યા સાહેબ? આ લેક ઝોનની આપણી સામે જ છે. આ ઘટના બન્યા પછી તો આખી ચાલુ છે. હા, પણ બની કેમ જાય છે? કેમ બની જાય છે? કેમ ધ્યાન નથી આપવામાં આવતું? સુપરવિઝન કરવામાં આવે છે. હવે આ બોટકાંડ પહેલા 23 તારીખ નવેમ્બર મહિનામાં 2023માં સુપરવિઝન મોનિટરિંગ કરવામાં આવ્યું છે, તો એ બધું કેમ ધ્યાન પર નથી લેવામાં આવતું? અને દબાણો બાબતે પણ ત્યાં આખાડા કાંડ કરવામાં લેક ઝોનની અંદર એવું કેમ? નવેમ્બરમાં ઇન્સ્પેક્શન થયું છે અને ઇન્સ્પેક્શનમાં ટેન્ડરની શરતો જ્યારે 2017માં ડિફાઇન થઈ અને 2019માં પાર્ટ સીસી આપેલું છે, એ વખતે બધું માપ લઈ અને એ પ્રમાણે જે ટેન્ડરની શરતો પ્રમાણે કામ થયું છે કે નહીં એન્શ્યોર કરવામાં આવ્યું છે. એનું સુપરવિઝન 2022માં નવેમ્બરમાં માસમાં થવામાં આવ્યું છે અને જો વધારાનું હશે તો અમે નોટિસ આપીને એને દૂર કરશું. અમે એને સીલ કર્યો છે, ઇન્ક્લુડિંગ આતાપીમાં પણ જે બી આપ જે પ્રશ્ન રેઝ કરો છો એમાં જો વધારાનું કામગીરી હશે તો દૂર કરવામાં આવશે. દેર ઇઝ અ ક્લોઝ ઓફ ઇન્સિડેન્શિયલ ટુ ધ ટુરિઝમ ડેવલપમેન્ટ. અને એ તો સાહેબ આપણે ટ્રાયપાર્ટી કરાર થયેલો છે ને, પાર્ક એન્ડ ગાર્ડન શાખાના તત્કાલીન ડાયરેક્ટર વિષય છે એમાં. ચકાસી રહ્યા છીએ. વડોદરા મહાનગરપાલિકા સને 24-25 એટલે આવતા વર્ષનું ડ્રાફ્ટ અંદાજપત્ર તથા નવીન આયોજનના કામો અને તેની વિશેષતા આપ સમક્ષ રજૂ કરું છું. વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 23-24 એટલે જે ચાલુ ફાઇનાન્શિયલ યર છે એનું રિવાઇઝ બજેટ તથા આગામી વર્ષ 24-25નું ડ્રાફ્ટ અંદાજપત્ર આપ સૌની સામે રજૂ કરતા આનંદ અનુભવું છું. મહાનગરપાલિકાનું બજેટ મુખ્યત્વે 4 ભાગમાં વહેંચાયેલું છે. રેવન્યુ, કેપિટલ, સરકારશ્રી મળતી ગ્રાન્ટ્સ અને અનામત, એમ 4 ભાગમાં વહેંચાયેલું આ બજેટ છે.
ગત વર્ષે 23-24 માટે 4,831 કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજૂર થયું, જેને અમે રિવાઇઝ કરી 5,327.68 કરોડ કરવામાં આવેલું છે. એટલે ડ્રાફ્ટમાં જે રિવાઇઝ ગયા વર્ષનું બજેટ હતું એમાં જે રિવાઇઝ થયું એમાં 497 કરોડનો વધારો, જેમાં કુલતી શિલ્લક 2,094.11 કરોડ ઉપરાંત ₹3,233.57 કરોડની આવક થવા અંગેનો રિવાઇઝ અંદાજ કરેલો છે. જ્યારે રિવાઇઝ ખર્ચની વાત કરું તો 3,298.14 કરોડ અંદાજવામાં આવેલું છે. ચાલુ વર્ષના અંતે 2,029.54 કરોડ બંધ શિલ્લક તરીકે મળવાનો અંદાજ છે. વર્ષ 23-24ના રિવાઇઝ બજેટમાં અંદાજે 497 કરોડનો જે વધારો થયો, એટલે 4,831 કરોડનું ગત વર્ષનું ડ્રાફ્ટ બજેટ અને આ વખતે રિવાઇઝ થયું એ 5,327 એટલે 497 કરોડનો જે વધારો થયો છે, જેનું મુખ્ય કારણ 23-24 વર્ષ દરમિયાન સરકારમાંથી મળેલી ગ્રાન્ટ એમાં વધારો, નવીન સ્પેશિયલ આસિસ્ટન્ટ ગ્રાન્ટ, મહાનગરપાલિકાની આવકમાં થયેલો વધારો અને એના કારણે થઈને રિવાઇઝ બજેટમાં અમે વધારો મૂક્યો છે. 23-24ના રિવાઇઝ બજેટના વિકાસના કામો પાછળ 1,428 કરોડ જેટલી રકમ ખર્ચવાનો અંદાજ આકાર્યો છે. એટલે આવતા 31 માર્ચ 2024 સુધી આવતા 2 મહિનામાં લગભગ આટલી 1,428 કરોડ જેટલી રકમનો ખર્ચ થશે. 25/1/24 સુધીમાં એટલે કે 3 દિવસ પહેલાં સુધીમાં 604 કરોડનો ખર્ચ થયેલો છે. વડોદરા નગરપાલિકામાં અંદાજે 2,500 કરોડ ઉપરાંતના કામો પ્રગતિ તથા આયોજન હેઠળ છે, જેથી 23-24માં મહાનગરપાલિકાના કેપિટલ કામો પાછળ અગાઉના વર્ષમાં થયેલા મહત્તમ ખર્ચનો થી પણ વધારે ખર્ચ થશે અને અમે 1,400 કરોડ જેટલો આકાર્યો છે. એમાં 24-25 માટે જે હવે જે બજેટ આગામી વર્ષનું જે અમે રજૂ કરીએ છીએ એની સાઇઝ 5,523 કરોડની છે, જેમાં કુલતી શિલ્લક 2,029.54 કરોડ ઉપરાંત ચારેય ફંડ થકી એટલે રેવન્યુ, કેપિટલ, ગ્રાન્ટ અને અનામત એ ચારેય ફંડ થકી 3,494.12 કરોડની આવક થવાનો અંદાજ છે. જ્યારે ખર્ચ 3,726 કરોડ.15 કરોડ અંદાજ બાદ કરતાં વર્ષના અંતે 1,797.51 કરોડ બંધ શિલ્લક તરીકે રહેવાનો અંદાજ છે. મહાનગરપાલિકામાં જો ₹1ની આવક થાય તો તેમાં 20.12 પૈસા ઓક્ટ્રોય, 38.69 પૈસા મિલકત વેરા અને અન્ય વેરાના 20.65 પૈસા ખાસ કાયદા મુજબની આવક થકી જેમાં વિકાસ પરવાનગીનો મુખ્ય સમાવેશ થાય છે. અન્ય રેવન્યુ ગ્રાઉન્ડ પેટે 11.45 પૈસા, વ્યાજ તેમજ ભાડા પેટે 6.59 પૈસા અને પરચુરણ 2.50 પૈસાનું છે. રેવન્યુ જમામાં વિવિધ આવકો પૈકી 31.57% મિલકત તથા અન્ય વેરાઓ, 38.69%, ખાસ કાયદા મુજબ 20.65 અને 9.09 બિનકર આકાર વધી થાય છે. Subscribe now and press the bell icon. Never miss an update.